અંકલેશ્વરના દીવી ગામના ખેડૂત રાહુલ વામજાએ અથાણા માટે વપરાતા ગુંદાની ખેતી કરીને મબલક પાક મેળવી ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માહિતી મુજબ રાહુલ વામજાએ પોતાના ખેતરના પડતર વિસ્તારમાં 4 વર્ષ પહેલા ગુંદાના બીજ વાવ્યા હતા। ખાસ વાત તો એ છે કે ગુંદાના ઝાડને ખાસ માવજત, ખાતર કે પાણીની જરૂર પડતી નથી, જેને કારણે ઓછા ખર્ચે સારો પાક મળી શકે છે। હાલમાં એક ઝાડ પરથી અંદાજે 20 થી 30 કિલો સુધી ગુંદા ઉતરી રહ્યો છે। ઉનાળાની સિઝનમાં ગંદાનું અથાણું ખૂબ લોકપ્રિય હોય છે, જેને કારણે બજારમાં તેની સારી માંગ રહે છે। હાલ તો અંકલેશ્વર માર્કેટમાં 20 કિલો ગુંદાનો ભાવ 1200 થી 1300 રૂપિયા સુધી મળી રહ્યો છે, ત્યારે છૂટક બજારમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે। આ ખેતીમાં ઓછા ખર્ચ અને સારા ભાવને કારણે ખેડૂતને સારું વળતર મળી રહ્યું છે। ગુંદાનું અથાણું સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આરોગ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે, જેને કારણે ગૃહિણીઓમાં તેની ખાસ માંગ રહે છે। ખેડૂત રાહુલ વામજાની આ પહેલ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બની રહી છે કે ઓછા ખર્ચે પણ નવી ખેતી પદ્ધતિઓ અપનાવી સારો નફો મેળવી શકાય। અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલા ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા। તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જોવો છો। તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલા ગુંદાનો મકબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે। અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે। અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે। એક કફનાશક હોય છે, અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે। જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે। એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે ગુંદાના આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ, અને એ આપણા બાપ દાદાઓ, દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા, અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે। આ ગુંદાનું ઝાડ છે, આની અંદર મોટા ગુંદા થાય છે, અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે। અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે। એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો। તમે જે આની અંદર કોઈ માવજત કરવાની હોય છે કે કાળજી લેવાની ઉછેરવા માટે? ગુંદાના ઝાડમાં કોઈ માવજત હોતી જ નથી। તમે ખાલી એને રોપી દો અને અમુક ટાઈમે પાણી મળી જાય, બહુ થઈ ગયું। ગુંદાની કોઈ માવજત હોતી નથી, ના દવા ના કશું છાંટવાનું હોતું નથી, અને એ તો કુદરતી રીતે જ ઉગે છે।